આજે દિવસનું સ્મરણ તાજું થાય છે. રમાકાંતભાઈ જેવા એકાદ માણસ માટે પણ સ્વામીશ્રી ભીડો વેઠ્યો હતો. તેના કારણે ઘૂંટેલી ગામમાં સત્સંગની સુવાસ ફેલાઈ ગઈ છે. આજે સવારે બોચાસરથી નીકળી એક જ દિવસમાં રાત સુધીમાં વલ્લી, કનેવાલ, પંડોળી, કરમસદ, વલ્લભ વિદ્યાનગર વગેરે ગામોમાં ઘૂમતા સ્વામીશ્રીને આખા દિવસના શ્રમને કારણે થાક તો લાગ્યો હતો. આમ છતાં રાત્રે 11:15 વાગે વલ્લભ વિદ્યાનગર પધાર્યા ત્યારે પણ એમના મુખ પર એવો ને એવો ઉત્સાહ હતો. પરને કાજે જાતને ઘસીને બીજાને સુવાસ આપતા સ્વામીશ્રીના એ ઉત્સાહને હું આજે ભૂલી શક્યો નથી. એટલું જ નહીં, જે બી હરિજન બંધુઓને સ્વામીશ્રી મળ્યા હતા તેમણે તો જીવ્યા ત્યાં સુધી જીવનમાં સત્સંગ જાળવ્યો, પરંતુ એમના સંતાનોએ પણ આજે સ્વામીશ્રીએ સિંચેલા સત્સંગના સંસ્કારોનું સુવાસ જાળવી રાખી છે. જાણે તે દિવસે ખૂબ કષ્ટો વેઠીને સ્વામીશ્રીએ સૌ સામાન્ય અને કોઈ ગણતરીમાં ન હોય એવા પછાત ભાવિકો માટે જ અહીં પધાર્યા. તેઓના એ અદ્ભુત કાર્યની સુવાસ આજે પણ ગામમાં મહેકી રહી છે. આજે ચરોતરમાં સત્સંગ સમુદાય વિસ્તર્યો છે. એનું કારણ છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેઓએ ગામે ગામ કષ્ટો વેઠીને લોકોમાં આધ્યાત્મિક સુવાસ પ્રસરાવી છે. કષ્ટો વેઠીને વિચરણ કર્યું છે, મંદિરો રચ્યા છે, સમાજ સેવાઓ કરી છે, લોકોના દુઃખ દર્દ સાંભળ્યા છે અને નિવાર્યા છે. એવું એક સ્મરણ મનમાં આજે તાજું છે. 1999ના જાન્યુઆરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ મહેડાઓમાં શિખરબદ્ધ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો. પ્રતિષ્ઠાને આગલે દિવસે સ્વામીશ્રીએ મને વાત કરી કે આપણે ઘૂંટેલી ગામે જવું છે. મેં કહ્યું, ઘૂંટેલી ગામમાં કોઈ એવો સત્સંગ સમુદાય નથી. પરંતુ સ્વામીશ્રી કહે, પણ એ ગામમાંથી આ ઉત્સવમાં રોજ શાકભાજી આવે છે ને. મારે મન એ સેવા સાવ સામાન્ય હતી. આથી મેં સ્વામીશ્રીને ત્યાં ન જવા માટે વિનંતી કરી, કારણ કે સ્વામીશ્રીને સાંજે બોચાસણ પહોંચવાનું હતું અને એ પહેલાં તેઓએ 3 ગામોમાં વિચરણ કરવાનું હતું. તેમણે 80 વર્ષની ઉંમરે વધુ ભીડો સહન કરવો ન પડે તેથી મેં ઘૂંટેલી ગામે જવાની ના પાડી. પરંતુ સ્વામીશ્રી કહે, કાલે પ્રતિષ્ઠાને બીજે દિવસે આપણે અહીંથી નીકળીશું ત્યારે ત્યાં જઈશું. મેં દલીલ કરતા કહ્યું કે બાપા, સુણાવ ગામમાં પણ આપણે જ્યાં નવા મંદિરની જમીન છે ત્યાં જવાની આપણે વાત કરી છે. વળી ઘૂંટેલી જઈશું તો બોચાસર પહોંચવામાં મોડું થશે. ઘૂંટેલી તો બહુ સામાન્ય એવું નાનું ગામ. ગામમાં ત્યાં કોઈ વ્યવસ્થા નહીં, વળી રૂટ પણ આવડો હતો. ત્યાં જઈને પાછું મેળાવા આવીને પછી સુણાવવાળા રસ્તે જઈને પાછું બોચાસણ જવાનું આટી ઘૂંટીવાળું થતું હતું. આમ છતાં સ્વામીશ્રીએ નમતું ન મૂક્યું. હકીકતે આ ગામના એક નવા સવા ભાવિક રમાકાંતભાઈએ સ્વામીશ્રીને ગામમાં આવવા વિનંતી કરી હતી કે આપ અમારે ત્યાં પધારો તો અમારા ગામમાં સત્સંગ થાય. અને એમના ભક્તિભાવથી સ્વામીશ્રી મુશ્કેલીઓ વેઠીને પણ ત્યાં પધાર્યા. ગામમાં ભવનાથ મંદિરના પ્રાંગણમાં લોકો એકઠા થઈ ગયા. ત્યાં જ એક સભા યોજાઈ. સ્વામીશ્રીએ સૌને સંબોધતા કહ્યું, મેળામાં પ્રતિષ્ઠા ઉત્સવ વખતે આપણા ગામના ભાવિકોએ શાકની સેવા કરી છે. કોઈકને આ સેવા ભલે સામાન્ય લાગે, પણ ભક્તિભાવની કિંમત છે. લોકોને એમ થાય કે શાકમાં શું, પણ ભગવાનની સેવા થાય ને ભગવાનને અર્પણ થાય તેનાથી ભગવાન રાજી થાય. એમ કહીને આભાર માનતા ગામના એ ભાવિકો પર ખૂબ આશીર્વાદ વર્ષાવ્યા.